નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં। આજે ટ્રેક્ટર ખેડવાનો વિચાર હતો, પણ આવીને જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા। તો આજે ટ્રેક્ટર નહીં ખેડાય। મગફળી આપણી વાવીતી ઉગી આવી છે। આજે છઠ્ઠો દિવસ છે, મગફળી ઉગી ગઈ છે। વરસાદ ચાલુ છે, જોઈ શકો છો તમે। આપણું ટ્રેક્ટર પડ્યું છે ઇલેક્ટ્રિક, ને આ મગફળી ઉગી ગઈ છે। આજે છઠ્ઠો દિવસ છે મગફળીનો વાવેતર પછી। 5 તારીખના વાવેતર કરી હતું, આજે 11 તારીખ છે। તો હવે 3-4 દિવસમાં આંતર ખેડા કાઢશી। આપણી ઓર્ગેનિક એટલે કે ગાય આધારિત ખેતીની મગફળી છે 3 એકરમાં। તો જોઈએ કેવી મગફળી થાય છે ગાય આધારિતમાં। આ આપણી ઇલેક્ટ્રિક બાઇક, આ આપણું નાનું રોટાવેટર, અને આ આપણી મગફળી લાઈનો દેખાઈ ગઈ છે। 3 દિવસ પછી ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી વખેડા કાઢશી આપણે। કૂતરા આવી ગયા છે, પણ રોટલા નાખી દીધા છે। ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે। પરમ દિવસે આપણે કૂવામાં રિચાર્જ કર્યું હતું, પણ ખાલી 2 થી 3 ફૂટ જ કૂવો ભરાણો અને પાછો ઉતરી ગયો। તો કૂવાને હજી ઘણા પાણીની જરૂર છે। જમીનનું લેવલ ઘણું નીચે પાણીનું જતું રહ્યું છે, 20 ફૂટથી નીચે। જેમ રિચાર્જ કરશી એમ પાણીનું લેવલ ઉપર આવશે। તો ચાલુ વરસાદમાં આપણો વ્લોગ ચાલુ છે। આપણો વડ એને 6 વર્ષ થઈ ગયા છે, અને આપણે ઓટો બનાવી નાખ્યો છે બેસવા માટે। અહીંયા ડાળખી વાવી હતી ખાલી, અત્યારે વૃક્ષ બની ગયું છે। તો વરસાદ થઈ ગયો છે બંધ, ને આપણે વાડીમાં નીકળ્યા છીએ આંટો મારવા। મગફળી તો સારી થઈ ગઈ છે। હવે જોઈએ આપણા વૃક્ષો કેમ છે। આંબાનું જે વાવેતર કર્યું છે 350 વૃક્ષો, તેનું નિરીક્ષણ કરીશું। તો આ છે આપણા આંબા, કમ્પ્લેટ ઊભા છે બધા। હમણાં જ વાવેતર કર્યું છે। 350 આંબાના વૃક્ષો, કેસર કેરી। વાદળા આવતા જતા વરસાદ ફગાવતા જાય છે। ટેકા માટે ફળા ખારેકના રાખ્યા છે, જેથી પવન નુકસાન ન કરે। આપણે આંબામાં આંટો માર્યો, અહીંયા આમ જોતા હતા પાછળ દાડમ ઊભા છે। એમાં કોઈ ટ્રીટમેન્ટ કરતા નથી, જે મલાઈ લઈએ છીએ। અને બાજુમાં જ એક બોરડી જોઈ, તો એમાં અત્યારે ભર ચોમાસે બોરા આવ્યા છે। દેખાડું તમને, જો ભર ચોમાસે અત્યારે બોરા। પ્રકૃતિ કેવી કરવટ લઈ રહી છે તમે જોઈ શકો છો। અને નીચે પાકેલા પણ પડ્યા છે। કોઈ એમ કહે કે નહીં પાકતા હોય, તો આ પાકેલા દેખાડું। અત્યારે ભર ચોમાસે દેશી બોરા બોયડીમાં, અને એ પણ થોડા ઘણા નહીં, ઢગલો। ચાખીએ આપણે કેવા લાગે, ચોમાસામાં બોરા કેવા લાગે। પહેલી વારનો અનુભવ। આ પાકેલો બોર અરે પડી જાય છે, તો ટેસ્ટ કરીએ આપણે। સ્વાદ તો એવો જ છે, ખાટો એકદમ। બોરા થાય એ મોટી વાત છે ચોમાસામાં। જેમ માણસ પોતાનું મન બદલે, એમ પ્રકૃતિ પણ કરવટ બદલી રહી છે। દાડમ તો અત્યારે ઘણા બધા છે। પાકો દાડમ એક છે અત્યારે, તો લઈએ। હજી થોડો કાચો લાગે છે, ખાવા મળશે। કોઈ પણ ટ્રીટમેન્ટ વગર દાડમ
તો હવે વીણશું ગાય આધારિત ખેતીના પ્રાકૃતિક ખેતીના ભીંડા ઘર માટે તૈયાર છે. ગાય આધારિત ખેતીનું અન્ન ખાઓ, સ્વસ્થ રહો, કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઇડ વગર ફક્ત ને ફક્ત પાણી ઉપર જ. તમે ભીંડા જોઈ શકો છો, એની ગ્રોથ જોઈ શકો છો. આટલી સાઈઝ હોવા છતાં હજી એકદમ કાચો. અત્યારે આપણે વીણી રહ્યા છીએ ભીંડા અને આટલા બધા ભેગા કરી લીધા છે. હજી વીણીશું. આજનું શાકભાજી આપણું થઈ જશે ભીંડા. આપણે જઈ રહ્યા છીએ ઘરે. અત્યારે વાડીએ આપણી ઇલેક્ટ્રિક બાઇકમાં લીવર તો આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે. હવે કાઢીશું પ્રિન્ટ ફોટોગ્રાફીનું કામ કરી રહ્યા છીએ આપણે. આપણી વાછડીઓ આરામ કરી રહી છે. ચકલાઓ પોતાના ઘરમાં દાણા ખવડાવી રહ્યા છે. પક્ષીઓને પોતાના બચ્ચાને દાણા આપી રહ્યા છે. દાણા રાખ્યા છે, પાણી રાખ્યું છે, તો પક્ષીઓ પોતાની મોજમાં. આપણે આવી ગયા છીએ આપણા કોમ્પ્યુટર રૂમમાં. આ છે આપણું કોમ્પ્યુટર. હવે કાઢીશું પ્રિન્ટ. તો વાડીએથી આવીને આપણે હવે કાઢી રહ્યા છીએ પ્રિન્ટ આઉટ, ફોટો પ્રિન્ટ. અત્યારે આપણે ખેડી રહ્યા છીએ આંબાની વચ્ચે દાંતી. 5 દાંતા નાખેલા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી.